हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો એકદમ ક્રિસ્પી નાસ્તો। તમે આ નાસ્તાને 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો તેવો નાસ્તો છે। તો ખૂબ સરસ એવો નાસ્તો છે। તો ચાલો ફટાફટ આપણે આ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં અહીં લસણની કળીઓ, લીલા મરચાં, આદુનો ટુકડો, 2 મીડિયમ સાઇઝના બટેટા અને ડુંગળી લીધી છે। તો અહીં આપણે મરચાંને એકદમ સરસ રીતે ડાળખા કાપી અને તેને કટ કરી લઈશું। બટેટાને આપણે ગુજરાતીમાં કહીએ તો આપણે રાજા માનવામાં આવે છે બટેટાને। તો ખૂબ સરસ એવી રેસીપીઓ પણ બટેટાથી બનતી હોય છે। તો આજે જ આપણે એવી જ એક અનોખી રેસીપી લાવ્યા છીએ। તો જરૂરથી એન્ડ સુધી તમે જોજો। અહીં આપણે ડુંગળી પણ સાથે લીધી છે, તેનો પણ ઉપયોગ કરીશું। બટેટામાં આપણે કાર્બોહાઈડ્રેટ છે, 2.2 ફાઈબર છે, તે પણ તેના છિલકા સાથે તમે ખાઓ તો હેલ્થ માટે ખૂબ સરસ એવી આ બટેટાની રેસીપી છે। તો બટેટામાં ઝીંક, મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ ખૂબ સરસ એવા મિનરલ આવેલા છે। ફાઈબર હેલ્થ માટે ખૂબ સરસ એવા કામ કરે છે આપણા હેલ્થ માટે। ઓકે, તો અહીં આપણે બટેટાને એકદમ સરસ રીતે છોલી લીધા છે અને ડુંગળીને પણ સરસ રીતે છોલી લીધી છે। તો ડુંગળી ખાવાથી પણ ખૂબ સરસ એવા ફાયદા મળે છે ફ્રેન્ડ્સ। તો અહીં જે ડુંગળી છે તે આપણે કાચી લીધી છે। ડુંગળીને આપણે ઝીણી ચોપ કરી લઈશું અને બટેટાને પણ એકદમ સરસ રીતે ઝીણા ચોપ કરી લઈશું। ડુંગળીમાં સલ્ફર, વિટામિન્સ હોય છે, બધા રોગોથી આપણને દૂર કરે છે। ડુંગળી કબજિયાત દૂર કરે છે, પેટને પણ એકદમ સરસ રીતે સાફ કરે છે, ગળામાં કફને દૂર કરે છે, ડાયાબિટીસ દૂર કરે છે અને સલાડમાં તેને ખૂબ સરસ એવો ઉપયોગ કરવામાં આવે છે, એનિમિયાથી દૂર કરે છે। ખૂબ સરસ એવા આ ડુંગળીના પણ ઘણા એવા ફાયદા છે। તો એવા જ આપણે આ બધા જે શરીરને આપણને પોષણ આપે અને શરીરને આપણને બધી જ રીતે હેલ્પફુલ રહે એવી રેસીપી આજે આપણે લાવ્યા છીએ। તો અહીં આપણે બધું જ એકદમ સરસ રીતે ઝીણું ચોપ કરી લીધું અને તેને મિક્સર જારમાં એડ કરી દઈશું। તેમાં આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીં મેં એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે આપણે એક મોટો બાઉલ લઈ લઈશું અને આ રીતે એક મોટી એવી છીણી લઈ લઈશું। તેમાં આપણે એડ કરી લઈશું બધો જ પલ્પ અને એકદમ સરસ રીતે હલાવતા રહીશું અને જેથી જે તેમાં વધારે મોટા ગાંઠા હોય તો એ સાઈડમાં રહી જાય અને એકદમ સરસ રીતે આપણે પલ્પ જે જોઈએ છે તે આપણને બેસ્ટ એવો પલ્પ આપણને મળી જાય। તો અહીં જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે પલ્પ કાઢી લીધો છે અને જે મોટા ગાંઠા હતા થોડા એવા તેને આપણે સેટ કરી દીધા છે। હવે આપણે તેમાં એડ કરીશું, અહીં મેં લીધા છે મીઠા લીમડાના પાન। તો ખૂબ સરસ એવો તેનો ટેસ્ટ આવશે આ નાસ્તામાં। તો આપણે તેને ઝીણા ચોપ કરી અને એડ કરી દીધા છે। તો મેં અહીં 5 થી 6 મીઠા લીમડાના પાન લીધા છે। 1 મોટી ચમચી જેટલા આપણે ધાણા એડ કરીશું અને આપણે તેમાં એડ કરીશું 1 મોટું લીંબુ। ત્યારબાદ તેમાં મસાલા એડ કરીશું। તો 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 ચમચી આપણે રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં તલ એડ કરીશું 1 ચમચી અને અજમો એડ કરીશું અને આપણે જીરું એડ કરીશું। અજમાને આપણે ક્રશ કરીને એડ કરીશું જેથી જે આ નાસ્તો છે તે પચવામાં ખૂબ સરસ એવો બની રહે। ત્યારબાદ એકદમ સરસ રીતે મિક્સ કરી અને તેમાં 1 મોટી ચમચી આપણે તેલ એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એડ કરીશું આ રીતે
ચાળણી લઈ લઈશું, નહીં તો તમે ચાળીને પણ લઈ શકો છો. તો મેં અહીં 1 મોટી ચમચી સૂજી અને 1 મોટી ચમચી આપણી ચણાનો લોટ એકદમ સરસ રીતે ચાળી અને એડ કરી દઈશું. ત્યારબાદ અહીં મેં 1 મોટો કપ આપણે ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ મેં પહેલેથી ચાળી લીધો છે. તેને આપણે થોડું એડ કરીશું બેટરમાં અને મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ રીતે આપણે થોડું જ એડ કરવાનું છે, એકસાથે એડ નથી કરવાનું. હવે આપણે આ રીતે થોડું એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મેં અહીં બધો જ એવો ઘઉંનો લોટ એડ કરી દીધો છે અને મિક્સ કરી લીધો છે. આપણે આ નાસ્તામાં આપણે આદુ, મરચાં, ધાણા ખૂબ સરસ એવા આપણે તે પણ એડ કરેલું છે. તેનાથી પણ ખૂબ સરસ એવા ફાયદા છે. હવે આપણે લોટ એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું અને આ રીતે ડો આપણે તૈયાર કરી લીધો. તો એકદમ સોફ્ટ એવો ડો આપણે તૈયાર કરી લીધો છે. થોડું એવું પોષણ લઈશું હાથમાં અને તેને આ રીતે શેપ આપી દઈશું. અને આપણે જે બધા જ લુવા પાડી લઈશું અને આપણે જે પૂરી બનાવીએ છીએ એ રીતે આપણે પૂરીનો શેપ આપીશું. તો મેં અહીં એક પોષણ લઈ અને આ રીતે આપણે પૂરીને વણી લઈશું. તો તમે જોઈ શકો છો પૂરી આપણે એકદમ સરસ રીતે વણી લીધી છે. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એ રીતે આપણે વણી લઈશું. હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં આપણે પૂરીને ફ્રાય કરીશું. તો આપણે જે તેલ છે તે એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ, ત્યારે જ આપણો જે નાસ્તો છે તે એકદમ સરસ એવો બનીને તૈયાર થશે. આ જે પૂરી છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ સોફ્ટ પણ બનશે અંદરથી, અને લોંગ ટાઈમ સુધી આ રીતે ફૂલી આ પૂરી બની રહેશે. આપણે જે નોર્મલ પૂરી બનાવીએ છીએ એ રીતે બિલકુલ પણ નહીં બને કે આપણે જે કઢાઈમાંથી આપણે પૂરી કાઢી અને બહાર નીકળતા છે એકદમ નરમ બની જાય છે. આ પૂરી છે તે એકદમ આપણે પાણીપુરીની જે પૂરી હોય છે ને એ રીતે એકદમ ક્રિસ્પી અને એકદમ ફૂલી એ રીતે બનેલી રહે છે. તો તમે જોઈ શકશો કે એકદમ સરસ રીતે આપણે બધી જ પૂરી ફૂલી બનીને તૈયાર થઈ છે. આપણે કોઈ પણ બેકિંગ પાવડર કે બેકિંગ સોડા એડ કર્યા વગર આપણે આ નાસ્તો એકદમ ફૂલેલો અને એકદમ ક્રિસ્પી એવો લોંગ ટાઈમ સુધી બની રહે એવો આ નાસ્તો આપણે તૈયાર કર્યો છે. તો પ્લીઝ તમને રેસીપી કેવી લાગી છે પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મેં અહીં બધી પૂરીને આપણે તળી લીધી છે. સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને તમે જોઈ શકો છો બધી જ પૂરી તળાઈ ગયા બાદ, ઠંડી થઈ ગયા બાદ પૂરી એકદમ ફૂલી અને એકદમ ઉપરથી ક્રિસ્પીનેસ દેખાઈ રહી છે. આપણે સૂજીનો લોટ અને ચણાનો લોટ એડ કર્યો છે, તેનાથી જે પૂરી છે તે સોફ્ટ અને તેની સાથે ક્રિસ્પી પણ બની રહે છે. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ એવો દેખાવ આવી રહી છે આ પૂરીનો. પ્લીઝ તમને આ રેસીપી ગમતી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. તો અંદરથી હું તોડીને પણ બતાવી દઉં. તો એકદમ ખીલી આપણી પૂરી બનીને તૈયાર છે. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય.